प्रधान कौन से? कर्म। कर्म प्रधान विश्व करी राखा, जो जस करे सो तस फल चाखा। आ दुनिया में आ विश्व में कोई प्रधान नहीं, जो प्रधान होय तो ई कर्म से। कौन से? ई कर्म प्रधान से। भगवान क्या हूँ पण प्रधान नहीं हो, भगवान पोते कहे छे। पण आपणे रामनी बात करिए, रामराजनी बात करिए तो रामराज केवुं होय छे? रामराज केने कहेवाय? આપણે બધા લોકો અહીંયા બેઠા છીએ, બરાબર? તો રામાયણમાં એવું એક જગ્યા ઉલ્લેખ આવે છે કે રામ રાજ बैठे त्रैलोका, हर्षित भये गए सब शोका। જ્યારે રામજી ગાદીએ બેઠા તો આપણો બધાય મનુષ્ય માત્રનું શોક વહી ગયા। શોક બયરું એટલે એકબીજા હારે બેર કરતા હોય, બાતતા હોય, ઈર્ષા કરતા હોય, દ્વેષ કરતા હોય, રાગ કરતા હોય। જ્યારે ભગવાન આપણે હૃદય કમલમાં બેઠા તો આ બધી વિયા ગયા। ક્યાં વિયા ગયા? આપણે અહીંયા બેઠા છીએ, કોઈ કોઈ હારે બાંધે છે, કોઈ કોઈને ઈર્ષા કરે છે, કોઈ કોઈનું કોઈ કાપે છે, તો સમજી લો કે રામજી આપણે હૃદયમાં બેહી ગયા છે। એટલે અને કાયમ આપણે હૃદય में भगवान, हृदय रूपी गादी में આપણે भगवान બેસે તો આ બધી વસ્તુ વહી જાય। એટલે રામ રાજ बैठे ત્રિલોકા, हर्षित भय गए सब शोका। જ્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને આપણા હૃદય કમલમાં બેસી જાય એટલે બધાએ શોક વહી જાય। એટલે આનંદ ही आनंद। ઈથી આગળ કર્મ સિદ્ધાંત। નારદજી અને ભગવાન નારાયણ આ મૃત્યુલોકની રચના જોવા માટે નીકળ્યા છે। ભગવાને દરિયાનું કાંઠા પકડ્યા ભાઈ નારદજી ભેગા। અહીંયા જીવો અનેક પ્રકારનું કર્મ કરે છે। કોઈ ચોરી કરે, કોઈ વ્યભિચાર કરે, કોઈ ભ્રષ્ટાચાર કરે, કોઈ ભગવાનના મંદિર નો મૂકે, ગમે ત્યાં ચોરી કરી લે। तो भगवान मंत्र आपे से कि 3 काम थी आपणे जीवन में बने तो अभ्यास करूँ। एक चोरी, चोरी करवाथी बचવું, बीजू खोटू बोलवाथी। क्यारे गमे परिस्थिति सर्जाय पण बने एटलुं खोटू न बोलवुं। आ बीजू मंत्र। पहला चोरी न करूँ, खोटू न बोलवुं। आ तीजू मंत्र से कि जीवन में गमे अधिकारी गमे कुर्सी पर बैठा होय, जो रिश्वत खाता होय ने ये बधा आपड़ा ध्यान में से। एने खबर न होय कि अमे शू कुर्सी पर बेसीने करी रह्या छे। आपणे सामे आवे ने अने जो बात करे तो मूतरवा मांडे, पण सामे आवता ज नथी। जेने जेने रिश्वत खाधा छे, जेने जेने चोरी करी छे, जेने जेने खोटू बोल्या छे, सामे आवे ने तो मूतरवा ज मांडे। केम कि होरो देखाय पर होरो हूँ। અને એવા ધન આપણા ઘરમાં આવે, પરિવારમાં આવે, કેવી દશા થાય। એક બાપુ બિચારા નદીએ નહાતા હતા। એક સમય એવી ઘટના ઘટી, બાજુમાં એક બહેન સુખી ઘરની દીકરી એ નહાતી હતી તો બાપુને આવી રીતે મોઢુલી ચોર ચોરી કરી બાપુની આ લોટ દઈ ગયા। લોટ આવે ને, લોટ। अब चोरी में लोट आई गया। चोर के अपने लोट नो शू करूँ? बापू ने दे दिया, बापू भले खाए। बापे भाई रोटी खाधी अने ई लोट नु ब्लड बन्या, मांस बन्या अने शरीर में चक्कर मारवानुं चालू कर्युं। दीकरी नहाती थी नदी ने कांठे, एमां बापू ने विचार बदलाणो कि दीकरी ने जे घरेणा छे ने नाकनु काननु हाथनु आपणे हाथ मारी लीए। भजन करता था बापू अने बुद्धि बदलाणी। बापू चोरी में चोरी करवा गया अने जेवी यहाँ से बापू चोरी करे से अने दीकरी ने नजर पड़ी गई कि आ बापू बापू चोरी करे बहु कहवाय। अरे बापू पकड़ाणा अने पकड़ाई गया। दीकरी राड़ो नाखी कि बापू मारो लईने जाए छे, बापू मारो लईने जाए छे।
બાપુ પકડાણા ભાઈ. ગામના લોકો ભેગા થઈને બાપુને ટીપી નાખ્યા. હું પછી શરીરની અંદર જે લહુ હતું, ખોટું ચોરી કરેલું લહુ હતું, આમાંથી નીકળી ગયા. પછી બાપુની બુદ્ધિ પવિત્ર થઈ. કેવું સર ભજન કરવા બેઠા, અલખને રાતતા હતા. આ વિચાર મને કેમ આવ્યો? આ વિચાર મને કેમ આવ્યો ચોરી કરવાનો? તે જે છોકરાઓ લોટ મૂકી ગયા ને રાત્રે પછી આવ્યા. બાપુએ પૂછ્યું, ભાઈ તમે શું કરો? એ કે બાપુ અમે રાત્રે બમ બોલાવીએ. હું ગમે ત્યાં ચોરી કરીએ. આજે એક દી ચોરીમાં લોટ આવી ગયા એટલે તમને આપી ગયા. એ કે ભાઈ તારા લોટ છે ને, લોટ મને માર ખવડાવ્યો છે. તો બાપુની બુદ્ધિ પવિત્ર થઈ અને બાપુ કીધું ભાઈ દાન કરવું હોય ને તો સારું કરજો. એટલે યજ્ઞ નારાયણ ભગવાન, સત્યનારાયણ ભગવાન, જો નારાયણ છે, દરિદ્ર નારાયણ ભગવાન, આ બધી સૂર્યનારાયણ ભગવાન, ગુરુ નારાયણ ભગવાન, આ બધી ભગવાન જ છે. પણ પવિત્ર ધન, પવિત્ર અન્ન, પવિત્ર બુદ્ધિ, પવિત્ર વિચાર, પવિત્ર દૃષ્ટિ, શુદ્ધ અંતઃકરણ, આવું જો બધી પવિત્ર હોય, તમે ખાલી આટલું દાન કરો ને, આટલું તો હજારો યજ્ઞ સમાન થઈ જાય. હજારો આપણે યજ્ઞ કરીએ એના કરતા 1000 ગુના ફલદાયી છે. આપણે કોઈને બૂસ મારી દઈએ, કોઈને ચોરી કરી લઈએ, કોઈને કપટ છીનવી લઈએ, કોઈને સતાવી લઈએ, કોઈને ખોટું બોલીને લઈ લઈએ, કોઈને છેતરીને લઈ લઈએ, આવું બસ્તી દાન ક્યારે કરતા નહીં, ક્યારે ન કરતા. કેમ કે તમને પણ એનું દંડ ભોગવવું પડશે અને જે એમાં ભાગ લે એને ભોગવવું પડશે. એટલે આવું વસ્તુને ક્યારે દાન કરવું નહીં. આપણે મહેનતનું, આપણે પરિશ્રમનું, આપણો ખૂબ ભગવાનને પ્રાર્થના કરેલું ધન સંપત્તિ હોય એના દાન કરવું. આપણે એવી દાનની જરૂરત નથી કે કોઈ કરોડો રૂપિયા દઈ જાય, અમે અહીંયા બંગલો બનાવીએ, એની કાંઈ જરૂરત નથી. અમે ઝાડવા નીચે રહીને ભજન કરી લેવું, કાંઈ જરૂરત નથી. એટલે ખૂબ શુદ્ધ ધન આપણા ધન હોય, પવિત્ર ધન હોય એવું દાન કરજો. એટલે અમે અવારનવાર જ્યાં સત્સંગ કરી, અમે યુપીમાં ગયેલા, 51 કુંડી હા યજ્ઞ હતો. કેટલા? 51 કુંડી. મેં કીધું કાચા ડોરા, ધાગા આવે ને, ધાગા ડોરા, મેં ફરતો ડોરા બાંધી દો યજ્ઞશાલાની અંદર. ઈ વ્યક્તિ પ્રવેશ કરે, ઈ ડોરાને ભાંગીને તોડીને ઈ વ્યક્તિ અંદર જાય જેને કોઈ દિન ચોરી ન કરી હોય, કોઈ દિન જૂઠ ન બોલ્યા હોય, કોઈ દિન રિશ્વત ન ખાધા હોય. ગામના આગેવાનો બધા બેઠા હતા કે મહારાજ આખો યુપી આવે ને તો એ યજ્ઞ આ પૂરું ન થાય. આ કામ તમે બધાય કરેલા છીએ. તો કર્મના સિદ્ધાંતની વાત હાલે છે. આ બધી કર્મના સિદ્ધાંતમાં જ આવે તો આપણું કરેલું કર્મ આપણને સામે આવે. ભલે આજે આવે, થોડી વાર લાગે, પણ સામે 100% આવે. પછી એથી આગળ ભગવાન અને નારદજી બેઠા છે. પ્રભુ, આ મૃત્યુલોકમાં જીવ અનેક એવા કર્મ કરે છે, અનેક એવા કર્મ કરે છે, અને તમે દંડ કઈ રીતે આપો? આનું દંડ તમે કઈ રીતે આપો પ્રભુ? ભગવાન દરિયાના કાંઠા પકડાવ્યા, દ્વારકા ને માધવપુર ને સોમનાથના દરિયાના કાંઠા પકડાવ્યા, અને આ બધા માછીઓ મારતા. આપણે પાણીના બહારના જીવ છીએ. આજે પાણીમાં રહેનારા જીવ છે, એને બહાર કાઢો એટલે તડપી તડપીને મરે છે. આપણને કોઈ પાણીમાં નાખે તો આપણે તડપીએ, આપણે મરી જઈએ. અને માછીમાર હોય બિચારા, માછલી તડપે તડપે તડપે. અને નારદજી જોયા કે પ્રભુ તમે તે દીન દયાલ છો, દીન બંધુ છો, આ બધી માછલીઓ કેટલું તડપે છે પ્રભુ, આનું દંડ આને ક્યારે મળશે? કે નારદજી અત્યારે તમને ખબર નહીં પડે, અત્યારે ખાલી જોઈ લ્યો, અત્યારે ખાલી તમે જોઈ લ્યો, હું એનું ઉત્તર તમને પછી આપીશ કે કઈ રીતે કેનું દંડ હું આપું છું. વર્ષો વ્યા ગયા,
માછીમાર મરી ગયો અને એક જગ્યા જઈને હાંડિયો બન્યો. હાંડિયો શું? હાંડિયા બનીને માલિકનું કામ કરે છે. રાત દિવસ માલિક એને પાસેથી કામ કરાવે છે, કામ કરાવે છે. કામ કરતા કરતા હાંડિયાને જો ઉપરની ભાગ હોય ને હળી ગયો. હવે કામ થાય નહીં. માલિકે મૂકી દીધું. કોઈ પાણી ન આપે, કોઈ ખાવા ન આપે, કોઈ પૂછે નહીં. એની અંદર હજારો કીડા પડી ગયા. કેટલા? હજારો કીડા પડ્યા, પણ એને કોઈ પૂછતું નથી. અને ભગવાનને એમ થયું કે હવે આ ભાઈને, નારદજીને કર્મનો સિદ્ધાંત બતાવી દઉં. પછી લાવ્યા મૃત્યુલોકમાં. એ જ રસ્તે નીકળ્યા જ્યાં હાંડિયા બિચારા પડ્યા હતા. હજારો કીડા, હજારો જીવાત્મા એની અંદર એને ખેંચતા હતા. નારદજીની નજર પડી, પ્રભુ આ કઈ કર્મનો સિદ્ધાંત છે? કોઈ ખાવા માટે આપતા નથી, કોઈ પૂછતા નથી, ને હજારો એની અંદર જીવ ખેંચી રહ્યા છે. પછી ભગવાન કહ્યું, હે નારદ, જ્યારે અમે પહેલું ફેર ફરવા આવ્યા હતા, ઓલી માછીમાર જે માછલી મારતો હતો એ હાંડિયા છે. એની અંદર હજારો જો જીવ પડ્યા છે ને, એ બધી માછલીઓ છે. એ પોતાનો હિસાબ ચૂકવી રહ્યા છે. શું કરી રહ્યા છે? જ્યાં સુધી હિસાબ પૂરું ન થાય ત્યાં સુધી હાંડિયા મરે નહીં. એ બધા હિસાબ ચૂકવે છે. તો આ છે કર્મ સિદ્ધાંત. આપણે ચંપલા વગર રહીએ, રહીએ, પણ કોઈનું ખોટું ન કરીએ. આપણે કેને બતાવવાનું છે? કેને બતાવવાનું છે? બહુ પૈસા આવી જાય, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવું પડે. શું કામ? એ બિચારા અહીંયા દંડ ભોગવે છે, આપણે અહીંયા ભોગવીએ છીએ. બહુ પૈસા આવી જાય કે મારી પાસે ટાઈમ નથી. શું કામ? મા બાપની સેવા થાય નહીં. સેવા ઘરે કરે કોણ? પછી ભગવાન કહે છે આગળ કે ભાઈ, ઘણા લોકોને, તમારે બધા લોકોનો અનુભવ હોય, દવાખાના જોયા આવીશું ને, તેમાં વેન્ટિલેટર હોય. શું હોય? વેન્ટિલેટર, આઈસીયુ કહેવાય. અહીંયા નો માને ને, પગ બાંધીને મોડામાં ટટ્ટા ભરાવી દે, બોલાય નહીં, કોઈથી જવાય નહીં. ઈ વેન્ટિલેટર ઉપર ભગવાન બધાય કર્મો યાદ કરાવે. બોલ, ક્યાં ક્યાં લીધું છે, કેને કેને છેતર્યા છે. અને વેન્ટિલેટર ઉપર ચઢાવીને બધાય કર્મોનો યાદ કરાવે. અહીંયા કોઈથી જવાય નહીં. એમ લાગે કે એસી ની ઠંડા હવા આવે છે, પણ જે ચડી ગયા છે એને પૂછો તમારી હાલત ત્યાં શું છે. આ કર્મનો સિદ્ધાંત વેન્ટિલેટર ઉપર ચઢાવીને મારે. અત્યારે કેન્સર નીકળ્યા છે, કેન્સર. મારે પાસે ઘણા કેસ આવે છે. બાપુ, હજારો કીડા આની અંદર આટા મારે, એવી પીડા થાય છે. હવે એને ખોલીને જો આગલા જન્મ બતાવીએ તેને દુઃખ લાગે. બાપુ મટાડી દો ને, આપણને ચોખ્ખું ચોખ્ખું અમે દેખાતું હોય. શું કરવું? હવે એક બે કેસો તો હાલો મટાડીએ, પછી બે ને મટાડી દઈએ તો આખું લાઈન થાય, આખી લાઈન થાય. કરું હું? એવા હજારો કેન્સરના રોગી, હજારો હાથ પગ ભાંગી ગયેલા, હજારો વેન્ટિલેટરો ચડીને બેઠા છે. બધાએ કર્મનો સિદ્ધાંત ભોગવે છે. એટલે આ સત્સંગ સાંભળ્યા હોય, ભગવાનની કથા સાંભળી હોય, સાધુ સંતોનો સંગતમાં બેઠા હોય, કોશિશ કરવાનું કે આપણે કોઈને ખોટું ન થઈ જાય, આપણા કોઈને દિલ ન દુભાઈ જાય, એવું કોશિશ કરવાનું. કોઈનું દિલ ન દુભાઈ જાય, આપણા કોઈને કષ્ટ ન પડી જાય. કોઈ પણ સંજોગે કોઈને કાંઈ ચોરવું નહીં, ક્યારે ચોરી કરવું નહીં. અને જે અધિકારી ખુરશી ઉપર બેઠા છે બધાય મારા ધ્યાનમાં છે. અમે 3 લોકો, મારી દૃષ્ટિ છે અહીંયા નહીં, 3 લોકમાં. અરે જેને ખુરશી ઉપર બેસીને આ સમાજનું પૈસા, ધર્મનું પૈસા, પછીના પૈસા લઈને ઘરમાં હંગર્યા છે ને, અમે એવા પછાડી મારશું ને, અમે કાલ કરતા કાલ મહાકાલ છીએ. સમજી ગયા? તમારે માટે ભગવાન છીએ, એને માટે, એ લોકો માટે અમે કાલ છીએ. મૂકીએ નહીં 3 લોકમાં. તમારે માટે અમે ભગવાન છીએ.
પણ જે લોકો ખોટું કરે છે, આ સમાજનું પૈસા, ગરીબોનું પૈસા ચૂસી ચૂસીને બેંકમાં મૂકે છે, સ્વિચ બેંકમાં મૂકે છે, બધાય મારા નજરમાં છે. અમે એને માટે કાલ છીએ. એવા પછાડીને મારશું કે દિલ્હીમાં હોય કે અમેરિકામાં હોય, અમે કોઈનું ન મૂકીએ. બધાય મારા ધ્યાનમાં છે. કેવી રીતે પૈસા આવે છે, કેટલું મહેનત કરવું પડે છે, ટેક્સમાં ખોટું બોલીને, રિશ્વત લઈને. ગમે સરકારી કર્મચારી હોય, ફાઇલ લઈને દોડો, પૈસા વગર કોઈ કામ ન કરે. અહીંયા આવીને હરિશ્ચંદ્ર દીકરા બને. અમારી નજર સામેની ઘટના છે. અહીંયા આવે ને તો હરિશ્ચંદ્ર દીકરા બની જાય. બાપુ કઈ ઘટે નહીં, પણ બધી ખબર હોવા છતાં શું કરવું? એટલે આપણી વાણીથી, આપણા વિવેકથી આ મેસેજ પૂરા દુનિયા માટે મોકલું છું કે ભાઈ ધ્યાન રાખજો. અમે 3 લોકમાં તમે કંઈ છટકીને જઈ નહીં શકો. 3 લોકમાં અને એક પૈસા અમે કઢાવશું. આ સમાજના પૈસા સમાજને અમે પાછા વાળશું. કઈ રીતે? આ રીતે, આ જ રીતે. એટલે ભગવાન અવારનવાર મેસેજ સમાજને આપવા માટે ધરતી ઉપર મોકલે છે કે જાઓ ભાઈ, દુરાચારીઓ વધી ગયા, વ્યભચારીઓ વધી ગયા, ભ્રષ્ટાચારીઓ વધી ગયા, ચોરી કરવાવાળા વધી ગયા, કુકર્મ કરવા વધી ગયા. એ લોકોને પાટે ચઢાવવા માટે આ સત્સંગ છે, આ માર્ગ છે કે જે બધા કુમાર્ગે ચઢ્યા છે એને વાળીને અને સદમાર્ગે ચડાવવાનું છે. સમજી ગયા? એટલે આવા લોકો અહીંયા આવે ને તો મુતરવા માંડ, બોલે જ નહીં. કેમ કે હું હોરો દેખાતું હોય. શું? હું હોરો દેખાય હું. એટલે માટે આ સત્સંગ, આ મેસેજ જેને જેને જ્યાં સુધી સંભળાય જીવનમાં ઉતાર લેજો. ને તમને 3 લોકો કોઈ બચાવે તો મને મળજો. હો ભાઈ, જય ગિરનારી, ભરોસા ભારી, ગુરુજી ખબર લો હમારી. એટલે આગળ સત્સંગ કરશું. તો આ થોડીક હજી કર્મનો સિદ્ધાંત થોડીક બતાવ્યા છે, ઘણું બધી છે. આ ખૂટે એમ નથી, હું ખૂટે એમ નથી. એટલું બધી ગુરુ મહારાજે આપ્યું છે. પણ થોડો અભ્યાસ કરીએ તો જીવનમાં ઉતરતું જાય ને આપણે હાલતા જઈએ. પછી ઈથી આગળ થોડી એક સિદ્ધાંત ઓર બતાવી દઉં. એક ભાઈ વાણિયા હતો, સમજા? પૈસા કમાય અને ચિકાસ વાળો, બહુ કંજૂસ માણસ. એટલે ભાઈ ચિકાસ એવી કમાવા જાણતો હતો પણ વાપરવા નહીં. શું? એટલે કમાવા આવડતું હતું પણ વાપરવા નહીં. રોજ કમાય, ઘરે મોટા ફર્સ્ટ ક્લાસ શેટી બનાવતી, ઓલી શેટી આવે ને હુવાની, એની અંદર પેટી બનાવ્યા હતા પૈસા નાખવાનું. કમાઈને એની અંદર નાખી દે, માથે હુઈ જાય અને હોતા હોતા રાજી થાય કે આજ મને બહુ માલ આવ્યા છે, પણ બાપરે નહીં. રોજ કમાય, પૈસા નાખી દે અને હોતા હોતા રાજી થાય. કરતા 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 વર્ષો વીયા ગયા. આખો કપાટ ભરાઈ ગયો, પણ મારા વાળા કોઈને આપે નહીં. પછી ભગવાનના ઘરથી કાલ લેટર આવ્યા, કાલ એટલે સમય આવ્યા કે હાલ ભાઈ તારે સમય પાકી ગયો અને અહીંથી જવું પડશે. એ કે ભાઈ આટલું બધી ભેગા કરે છે, આના હું? એ કે એ અમે ન જાણીએ, તારો સમય પૂરા થઈ ગયા, હવે અહીંથી જવું જ પડશે. એ કે ભાઈ અડધો લઈ લ્યો ને, પણ મને મૂકી દો. એ કે અડધો નહીં, હવે આખો આપો નો તોય અમે ન મૂકીએ. હવે તું બધી આપ તોય અમે તને ન મૂકીએ. હવે અહીંથી જવાનું થાય છે. અને કરગરવા લાગ્યા. પછી લક્ષ્મી માતાને કહે છે કે હે માતા, તમે આખી જિંદગી હું હંગરી રાખ્યા, હવે તમે મને બચાવો, નહીં તો આ લોકો મને લઈને વિયા જાય. પછી લક્ષ્મી માતા અંદરથી અવાજ કહે છે, હે મૂર્ખ, તું મને એવી રીતે હંગરી દીધો, એવી રીતે હંગરી દીધો, હું કોઈને કામ ન આવી. અને હું ગરમીમાં મરાઈ ગઈ. એટલે લક્ષ્મીજીને બહુ ગરમી ખાવા દેતા નહીં. તો
अब लक्ष्मी के भाई माता लक्ष्मी के હવે હું આ સમય પર તારું કાંઈ નહીં કરી શકું જો તું મને સદુપયોગ કર્યા હોત કોઈ સારા કામમાં વાપર્યા હોત કોઈ દિન દુખિયાને ખવડાવ્યા હોત કોઈને લુગડા કપડાં દીધા હોત કોઈ બહેન દીકરીને લગ્ન કરાવ્યા હોત સારા કામ જો કર્યા હોત તો હું તારે સામે ઊભી થઈ જાત તારું બાલ બાકું ન થાત પણ તમે એવા હંગરી દીધા હું કોઈને કામ ન આવી હવે હું તને બચાવી નહીં શકું એટલે આપણે ધ્યાન રાખીને ભગવાન જીવનમાં દીધા હોય મને કે તમને કોઈ પણ નહીં પણ બમ બોલાવી દેવાનું મૂંઝવાનું નહીં હો કઈ ઘટે નહીં તમે ધ્યાન રાખજો ક્યારે મૂંઝાતા નહીં હવે બધા ભેગા છીએ કોઈને ન ઘટવા દઈએ કોઈને નહીં ઘટવા દઈએ એ એટલું શબ્દ તમારે છે ને ગાંઠ બાંધી લેવાનું ગમે ત્યાંથી આપશું ગમે ધંધામાંથી બિઝનેસમાંથી ખેતીમાંથી ગમે ત્યાં ચક્ર ચલાવશું પણ તમને ઘટવા ન દે એ પાકો હો મૂંઝાતા નહીં જય ગિરનારી ઓમ નમો નારાયણ પછી ફિર મિલેંગે પછી મળીએ જય હો આ લાઈટ